આજે આપણે વાત કરીશું સોનોગ્રાફીના વિષય પર. હું છું ડોક્ટર સોનલ મકવાણા, મારે ત્યાં ગાયનેક હોસ્પિટલ. પ્રેગ્નન્સીમાં 4 સોનોગ્રાફી કરવી બહુ જરૂરી હોય છે. સૌ પ્રથમ જે સોનોગ્રાફી કરવામાં આવે છે જ્યારે બી કોઈ સ્ત્રીના પીરિયડ મિસ થઈ જાય છે અને એનું યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝિટિવ આવે ત્યારે સોનોગ્રાફી કરવી બહુ જરૂરી હોય છે. આ સોનોગ્રાફીને આપણે કન્ફર્મેટરી ઓર ડેટિંગ સોનોગ્રાફી કહીએ છીએ. આના 4 ફાયદાઓ હોય છે. સૌ પ્રથમ કે કન્ફર્મેશન માટે કે પ્રેગ્નન્સી છે બી કે નથી. સેકન્ડલી લોકેશન માટે કે અગર પ્રેગ્નન્સી છે તો એ ક્યાં લોકેટેડ છે. નોર્મલી ગર્ભાશયની અંદર લોકેટેડ છે કે પછી બાજુની નળી કે પછી અંડાશયમાં લોકેશન છે, જેને આપણે એક્ટોપિક પ્રેગ્નન્સી કહીએ છીએ. થર્ડલી એની જરૂરત એટલે છે કે અગર કોઈ ફિમેલના પીરિયડ્સ ઇરેગ્યુલર છે, રેગ્યુલર નથી, તો એની પ્રેગ્નન્સી એની ડિલિવરીની તારીખ કન્ફર્મ કરવા માટે. અને ફોર્થલી એ જાણવા માટે કે બાળકમાં હાર્ટબીટ આવી ગયું છે કે નથી.